ભાવનગર શહેરમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ. ભાવનગર નજીક હાથપ ગામ ખાતે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે. મહિલાએ પોતાની બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી ઉઠ્યા હતા. મહિલાએ પોતાની 4 વર્ષની અને 9 વર્ષની દીકરીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ માતા પુત્રીને સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગમ્ય કારણોસર મહિલાએ પુત્રીઓને દિવાસળી ચાંપી પોતે પણ સળગી ઉઠી હતી. હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે મહિલા અને બંને દીકરીઓ એકલા હતા. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, જે આ સનસનીખેજ ઘટના ઘટી છે, શું મુખ્ય કારણ, શું વધુ જાણકારી? ચોક્કસ વાત કરીએ તો જે આ ઘટના બની છે તે ભાવનગરના ઘોઘા તાલુકાનું જે હાથપ ગામ છે ત્યાં એક મહિલા દ્વારા પહેલા તેમની 2 દીકરી અને પછી ત્યારબાદ પોતે અગ્નિદાન કરી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બાબતને લઈ અને હાલ ભાવનગરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં 2 વ્યક્તિ મતલબ 2 મહિલાઓ અને એક મહિલા અને એક દીકરીની હાલત છે તે નાજુક છે, થોડી ગંભીર છે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ જે આ ઘટના બની છે તે ઘટનાને લઈને હજી કોઈ ચોક્કસ કારણ આવ્યું નથી, પરંતુ સ્થાનિકોનું જે કહેવું છે કે અગમ્ય કોઈ કારણ હોય તો કંકાસનું કારણ તેને લઈને મહિલાએ પગલું ભર્યું હોય તેવું લોકો ચર્ચાઈ રહ્યું છે. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં એક દુઃખદ સમાચાર એ પણ છે કે માતા અને એક દીકરીની તબિયત નાજુક છે, જેઓને પૂરતી સારવાર મળી રહે તે માટેના પ્રયાસ હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહ્યા છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ વિરોધના દ્રશ્યો છે ગાંધીનગરના. ટેટ પાસ ઉમેદવારોએ પોતાની જૂની માંગોને લઈને ફરી એકવાર ગાંધીનગર ગજવ્યું હતું. રાજ્યભરમાં ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા. વિદ્યા સહાયકોની જગ્યાઓ વધારવા માટે જીવરાજ ભવન ખાતે ધામા નાખ્યા. પોસ્ટરો સાથે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાટનગર ગજવ્યું. ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયકમાં જગ્યા વધારવા માંગ કરાઈ. ધોરણ 1 થી 5માં 10,000 જેટલી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ આવી ગઈ હતી. પોલીસ અને 30થી વધુ ઉમેદવારો વચ્ચે ચકમક થઈ હતી. પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી. માત્ર 5 વ્યક્તિઓને શિક્ષણ મંત્રીને આવેદન આપવા જવા દેવાયા હતા. મહત્વનું છે કે ધોરણ 1 થી 5માં હાલ 16,181 જગ્યાઓ ખાલી છે. વર્ષ 2011 થી 23 સુધીમાં ટેટ 1 પાસ ઉમેદવારોની ખૂબ ઓછી ભરતી કરવામાં આવી છે. જૂનાગઢ ગિરનારની ગાદીને લઈને વિવાદ વકરી રહ્યો છે. હવે તનસુખગીરીના કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગીરી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીના દેહ વિલય બાદ તેમની સમાધિ પાસે ધૂળ લોટની વિધિ વખતે ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ જૂના અખાડાના પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખી હતી. બાદમાં તનસુખગીરીજીના કૌટુંબિક વારસદાર અને ભીડભંજન મંદિરે સેવા પૂજા કરતા તેજસ ભારતી અને તેમની સાથે રસિક ભારતી બંને સામે પોલીસ ફરિયાદ સ્ટેશનમાં થઈ ચૂકી છે. હવે અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે તેઓએ સમાધિ વખતે જો હુકમી અને અખાડાના મહંત તરીકે પદનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને ધાકધમકી આપી સમાધિની કાર્યવાહી કરાવી હતી. ખોટી રીતે ગુરુ પરંપરા તોડી પ્રેમગીરીને મહંત તરીકે જાહેર કરી દીધા હતા. આથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવતા મતપૂડો ફરી એક વખત વિવાદનો છેડાયો છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે. દહેગામના બહિલિયલ ગામના રહેવાસીઓનો આરોપ છે કે જાન્યુઆરી 2023માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું. ગામના 30 જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું, જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો, પરંતુ રિપોર્ટ હૃદયના કર્યા. 4 સંતૂર સાબુની સાથે લોથલથી સમાચાર. લોથલમાં સંશોધન માટે ગયેલી ટીમ સાથે મોટી દુર્ઘટના. ભેખા ધસી પડતા 2 મહિલા માટી નીચે દટાયા હતા. એકનું મોત થયું છે. 21 વર્ષની સુરભી વર્માનું મોત નીપજ્યું છે. 39 વર્ષના હેમા દીક્ષિતનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાયા છે. CHC બગોદરાથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. લોથલમાં હડપ્પા સંસ્કૃતિના રિસર્ચ માટે ગઈ હતી ટીમ. દિલ્હી અને ગાંધીનગરના 4 લોકોની ટીમ ગઈ હતી. લોથલ આર્કિયોલોજીસ્ટની ટીમ સવારે 10:30 કલાકે ધોળકાના લોથલ પહોંચી હતી. માટીના સેમ્પલ લેવા 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં ઉતર્યા હતા. 2 મહિલાઓ અચાનક માટીની ભેખડ ધસી પડતા બંને મહિલા દટાઈ ગયા. કે મારા વિસ્તારમાં આવતું લોથલમાં દિલ્હીથી આવેલી ITIની વિદ્યાર્થીનીઓમાંથી એ જૂનું લોથલ જે છે ત્યાં આગળ માટીના નમૂના લેવા માટે એ દીકરીઓ
અંદર ખાડામાં ઉતરાતા એમાં કંઈક ભેખડ ઘસવાથી એક દીકરીનું કદાચ અવસાન થયું, સમાચાર પાકા નથી પણ છે, અને એક દીકરીને એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને એકને બગોદરા PHCમાં PM માટે લઈ ગયા છે. અને હું તાત્કાલિક આ મિટિંગમાંથી નીકળી અને સીધો સ્થળ ઉપર જઉં છું. એમને બાકી 3 લોકોને જે છે રેસ્ક્યુ કરવામાં આવેલા છે. એ 3માંથી જો ત્રણો સ્ટેબલ છે और એમાંથી 2 જે છે એની પ્રાથમિક સારવાર થઈને જો અત્યારે જો એ બિલકુલ વ્યવસ્થિત રીતે એના બોલવાનો એનો હેલ્થ એકદમ સારી છે. और એક જે છે એના ખાલી ઓક્સિજન લેવલ ઓછો છે તો જો અત્યારે એને રેફર કરવામાં આવે છે. એ પણ બિલકુલ ખરેખર સ્ટેબલ છે. એને કંઈ और એને પણ જે મેડિકલ સારવાર માટે જે અમારી ટીમ ત્યાં પોલીસની ટીમ પણ સાથે છે और ત્યાં હોસ્પિટલ જોડે પણ કોર્ડિનેશનમાં છે. વાપી GST ભવનમાં એસીબીનો સપાટો. CGST ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. આરોપી યશવંત ગેહલોતે ફરિયાદી પાસેથી ₹4000ની માંગી હતી લાંચ. ફરિયાદીને ટેક્સ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે CGST ઇન્સ્પેક્ટરે માંગી હતી લાંચ. એસીબીએ છટકું ગોઠવી લાંચિયા GST ઇન્સ્પેક્ટરને ઝડપ્યો. કચેરીમાં જ લાંચ લેતા ઝડપાયા ઇન્સ્પેક્ટરની ધરપકડ તુરંત કરી લેવામાં આવી છે. વાઘોડિયાની ખાનગી કોલેજમાં ફૂડ પોઈઝનિંગની ઘટના. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં જમ્યા બાદ તબિયત લથડી. આશરે 50 વિદ્યાર્થીઓને ઝાડા ઉલટીના ફરિયાદના કેસને લઈને ખાનગી કોલેજના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. વિદ્યાર્થીઓની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરાઈ છે. ઘટનાના પગલે સિક્યુરિટીનો બંદોબસ્ત કડક કરાયો છે. અન્ય હોસ્ટેલના વિદ્યાર્થીઓને મુલાકાતથી દૂર રખાયા છે. તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ હાલ સ્થિર છે. સ્થાયી ફૂડ વિભાગે સેમ્પલિંગ હાથ ધર્યા છે. પાટીદાર સંસ્થાના અગ્રણીઓ વચ્ચે થયેલા ઝઘડા અંગે મોટા સમાચાર છે. ફરિયાદી અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે. સીસીટીવીમાં ઉશ્કેરણી કરતી હોવાની વાત કરાઈ છે. હથિયાર ન હોવા અને ઈજાના નિશાનો અંગે જયંતિભાઈએ ખુલાસો કર્યો છે. તેમના મતે સીસીટીવી ખોટા ન હોઈ શકે. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી હોવાની વાત જયંતિભાઈ કરી રહ્યા છે. તો હાલમાં પીઆઈ સંજય પાદરિયાને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ 3 દ્રશ્યો સીસીટીવીની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક કેમેરાની અંદર જયંતિભાઈને જે માર મારવામાં આવ્યો તે છે. કેમેરા 3ની અંદરની પણ ફૂટેજ એ જ દ્રશ્ય બતાવી રહી છે. જ્યારે કેમેરા 2માં જે પાર્ટી પ્લોટની બહાર માથાકૂટ થઈ હતી કે જેમાં જયંતિભાઈ તરફથી પીઆઈને મારવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી હતી અને તે પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા. માર મેં એને નથી માર્યો, મને એને હાથ ઉગામ્યો એટલે મેં એને દૂર કરવા માટે મારા શરીર ઉપર તો મારા કપડાનું બધું નીતરતું હતું. લોહી નીકળ્યું તો ક્યાંથી નીતરતું હોય, ક્યાંથી આવ્યું હશે. ઉપર જ લાગ્યું હતું મારી ગાડીમાંથી જે મને રોકી ગાડી અને પાછળ જે આવીને સીધે મારી ઉપર પ્રહાર કર્યો હતો. એ નેફામાંથી હાથ કાઢીને સીધો જ પ્રહાર કર્યો હતો. સીસીટીવી થોડા બનાવટી હોય એ ભાઈ અંધારું હતું ને મને દેખાણું એવું મેં લખાયું છે. જે નિવેદન દે છે એ એનો મત છે. મને એણે સરદારના વિશે ખરાબ બોલ્યો અને એણે એવું કીધું કે સમાજના ગદ્દાર છો તમે. હું તો એમ કહું છું સાચો એનો પક્ષ લેવો જોઈએ સમાજના અગ્રણીએ. કોઈએ સમાધાનનું કીધું નથી. હું સમાધાન માટે 1 વર્ષથી પ્રયત્ન કરું છું. આજે અત્યારે સમાધાન થતું હોય તો મારું દિલ એટલું ખુશ થશે. માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ ન થાય. અને સમાજનો ગદ્દાર છો તું અને ખોડલધામમાં ટ્રસ્ટી હોવા છતાં સરદારધામમાં કામ શું કામ કરસ? અને જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય છે એ સમાજના બધા ગદ્દારો છે એવું મને કીધું. એટલે મેં એને એવું કીધું કે ભાઈ 2 સંસ્થા પાટીદારની છે, 2 અલગ અલગ રીતે કામ કરે છે અને 2માં કામ કરવાથી આપણને વાંધો શું છે? આ તરફ નવસારી બોરિયાદ ટોલ ટેક્સ પર હંગામો થયો છે. ટોલ ટેક્સમાં 50 થી 195 રૂપિયાનો અચાનક વધારો ઝીકી દેવામાં આવતા વાહન ચાલકો એકત્ર થઈ ગયા, હંગામો મચાવ્યો. આ ઉપરાંત ટોલ ટેક્સ સંચાલકોએ ફાસ્ટેગ ફરજિયાત કરાવતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી. નવસારીના બોરિયાદ ટોલ નાકે વાહનો પર 75% ટેક્સ વધારો કરવામાં આવ્યો છે. રવિવાર રાત્રિથી અમલ કરવાની જાહેર નોટિસ કરી છે. દેવામાં
જેમાં ટોલમાં વધારો થતા નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટોલ વધારો પાછો ખેંચવા માંગ કરાઈ છે. કાયદેસર તો આ ટોલ નાકા અત્યારે બંધ જ થઈ જવા જોઈએ, કારણ કે એની અવધિ 2022માં પૂરી થઈ ગઈ હોય અને એને બંધ કરવું જોઈએ. તેમ છતાં એ લોકો 75 થી 80% વધારો કર્યો છે, તો એને અમે સખત શબ્દોમાં વખોડીએ. ભાવનગરના શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ટાણા, વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં જંગલી ભૂંડ, રખડતા ખૂંટિયા, નીલગાય સહિતના પશુઓથી ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે. ન માત્ર શિહોર પરંતુ તળાજા અને પાલીતાણા તાલુકાના ગામડાઓમાં પણ જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે. આ ભૂંડ પ્રાણી પહારે હિંસક હોય અને ઘણી વખત લાંબા દાંતવાળા ભૂંડોએ ખેડૂતો ઉપર પણ હુમલા કર્યાના બનાવો બન્યા છે. ખેડૂતોએ કહ્યું, ભૂંડ ટોળામાં ખેતરોમાં ખાબકે છે અને તૈયાર ખેતી પાકને તહેસ નહેસ કરી નાખે છે. અમે ખેડૂત જંગલી ભૂંડથી હાવ ત્રાહિમામ થઈ ગયેલા છે કે ચોમાસાના વાવેતરમાં, શાળાના વાવેતરમાં, ચોમાસામાં મગફળીમાં એટલું નુકસાન કરે, કપાસ ભાંગી નાખે. તંત્રને વારંવાર રજૂઆત કરતા છતાંય તે કોઈ ધ્યાન દેતું નથી. ખેડૂત અત્યારે રાતે આખી રાત ઉજાગરા કરે, સવારમાં મજૂર વાળે દોડવાનું અને તંત્રને રજૂઆત કરતા છતાં કોઈ ધ્યાન દેતું નથી સાહેબ. પરંતુ આ જે જંગલી ભૂંડ છે એ અમારી સિંગ ને મગફળીને ખેદાન મેદાન કરી નાખી છે. આખી રાત સુધી અમે જાગીએ છીએ, છતાં પણ ભૂંડ આવી જાય છે અને અમે ઘણા બધો ફરતો ખર્ચો કરી અને જાળી મારી છે, છતાં પણ કોઈ અમને ફાયદો નથી અને તંત્રને વારંવાર અમે જાણ કરી છે, છતાં પણ કોઈ ધ્યાન દોરતું